टिकिट बोलावे है बहुत कईडे है जो आ रोहरिયું પાણીમાં નાખો એટલે કાંઈ પણ નથી જો આ આમ ડબો ડબો ધોઈ કલે જાવ સટકા બહુ ભરે હે જો આ બધું ખરનો વેલા હારા લીલા ભાયરા હતા એટલે કંઈ ગારો બર છોટે એમ નથી જો જાવ એના હે ને રંગી રંગી થઈ ગયું મિત્રો રંગી રંગી લુગડા થઈ ગયા નકો જો કપાઈ ઓ મિત્રો આ કિલોરમાં ગાડી હે પૂછડી હલી રહી છે પાછળ મસ્ત એની 10 ઈંડા હે મિત્રો 11 12 ઈંડા જેવું થઈ ગયા પણ જો મુર્ગો અંદર પૂરો તો ને ઈંડા ફોડી નાખ્યા હતા જો પગને ઓલું કરે ભૂરું પાછું બહુ ખતરનાક છે અમારે હાલો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આપણે જો ગોંડલ માર્કેટનો કપા આપણે વેચવા ગયા હતા આ રૂ છે અને હજી છે બહુ કઈડે છે જો આ રોહરિયું પાણીમાં નાખો એટલે કાંઈ પણ નથી તાત્કાલિક હાથ ભીના કરી લેવા પડે છે જુઓ 40-45 લુગડા મિત્રો ધોવાનો છે આજે 4 તો ધોઈ નાખ્યા છે જો તમને બતાવી જો મારી પાછળ દેખાય છે ધોઈ નાખ્યા છે હજી મિત્રો એવી નહીં જીવત છે અડો એટલે પૂરી વાત છે હા નકરા જો તનમોને બોલે પણ પાણી પડશે છે આજે ઉપાધિ નથી સીધો ટાટો થઈ જાય એટલે ઉપાધિ નથી હાથમાં સર આમ તનમોને બોલે પણ આમ ભીના હાથ કરી નાખો કાંઈ ઉપાધિ છે નહીં ધોવા છે ચલે જાઓ જો લાઈન લાગી જાય લુગડાની આજ જ્યાં મારી પાસે બીજા દેખાય ખાલી મોરા શરીર લુગડા મૂકી દેવા છે એક ભારી હજી લેવો છે ને હજી એક પોટું પીડ્યું છે ગોડાઉને અને જો આમાં રૂહ જો હજી રૂહ છે દેખાડું તમને પાણીમાં જોવો રૂહ જો આમાં પણ હજી રૂહ પીડું જોઈ લો જો અહીં પણ રૂહ છે ફરતી રૂહ થઈ ગયું મિત્રો પૈસા જીવાતવાળું છે ને આમાં પણ નકરું રૂહ છે જો હજી બહુ કેડે કલા જાવ બહુ આ જીવાતે તો હજ કરી નાખી આ કપાની જીવાતે જો આ 4 લુગડા ધોઈ નાખ્યા છે અને જ્યાં પારો દેખાય હુંરા પારે મિત્રો લુગડા થઈ જવાના છે અહીં તો એક ભારી પડી છે 20-15 લુગડાની આમાં 20-22 લુગડાની લેવો છું હાલો જો આમ પાણીમાં ડબોરવા મળું ધોવા મળું એમ ઘા કારણ કે જો તડકો થાય ને એમ જીવત કરી છે એટલા માટે જો પાણી પડખે છે ઉપાધિ નથી ઘઉંમાં પાણી વાર્યું છે અને ઘઉંની હાલત જોવો તમે કાલે પવન ઉપડ્યો તો મિત્રો થોડા પાછા મહોકમ ધરીએ પાછા તો ધરી ગયેલા છે અને અહીં જો આમ અહીંથી વાળતો હેલો જાઉં છું પોલીસ સાઈડ થોડાક નાકા છે 4-5 પછી ઘઉં પી જાય ચાલો તાત્કાલિક એમ ધોઈ નાખું કલે જાઉં જો આમાં રૂ હજી પીડ્યું જો બહુ ઝેરી મિત્રો ઝેરીમાં ઝેરી જીવત છે આમાં બહુ જ લુગડા આટલા ધોઈ નાખ્યા છે ને હાલો હું લાઈન કરી દઉં કલે જાઉં પાણીમાં ડબોડો મરું જો અહીંયા ઊભો બધો હોલબૂટ પહેર રાખે કંઈક ટેન્શન જેવું છે નહીં ખંજો તો થોડી ઘણી હાલે છે કલે જાઉં જો રૂહ હજી તરે છે એ રૂહ કાંઈ કામનું નથી આવતીમાં જીવત લગભગ પૂરી થઈ ગયું હોય ફૂંકા તો લઈ લઉં દીવા અગરબત્તી કરવા ભીના રૂહમાં તો કાંઈ ટેન્શન ન હોય જો આમાં રૂહ ઘણું છે પણ એ રૂહ કાંઈ કામનું અડા એમ નથી આખે તો નકર સીધી ખંજર ઉપડે એમ છે હાલો ધોઈ નાખું અમે આ જીવાય તો હારા લુગડા તો મિત્રો જો લુગડા ધોઈ રહેશે મારા બાપા આવી ગયા છે હું જાઉં છું બીજી ભારી લેવા પછી નિર્બીન વાડલો પછી જાઉં લહાણ લીંદવા બાપાને કામ હોપી દીધી કે હું કામ પતાવી નાખવા દે ખંજર તો હાલે છે એમ નહીં મને બહુ હાલે ખંજર છટકા ભરે જેવા તે પણ નાહી નાખી ફોલ ચાલુ છે જો લુગડાનો ઢગલો કર્યો હવે 4 લુગડા ફૂકી દીધા ને આ બધા એક સાથે ઢગલો કરી પછી એકારે પારે હમ ફૂકી દે હુરિયા ચાલો પહેલાં હું લેવું ભારી હવે જો ઘઉંની હાલત જો કલે જાઓ ત્યાંથી ઉપરથી તમને બતાવી દઉં થોડીક જો પવન આજ ઓછો છે કાલ પવન હતો એટલે થોડાક ઢરી ગયા છે પાછા ઢરી ગયેલા છે તે તમને આપણે બતાવી દીધા છે વિડીયો જોઈ લીધી યુટ્યુબમાં છે જો આવી તો આમ ડબો ધોઈ કલે જાઓ જો રૂહ આમ જો લાઈન લાગી જાય ધોરિયામાં ઘણું તો આમ વી ગયું છે નાકા ભેગું ને અહીં જો અમુક અટકી ગયું છે એવું છે ચાલો ભારી લેવું જો અહીં પણ રૂહ અટકાઈ ગયું છે આમ હાલો નાકા તમને બતાવી દઉં જો અહીં પણ રૂહ થોડુંક પીળું છે એમ તો વી ગયું કપા એમ તો પાણી ભેગું થોડું વી ગયું છે જો અટકી રહ્યું છે ડુંડી ભેગું ઘઉંના થળિયામાં ને બધે મિત્રો બહુ કપાઈ કરી હો કપાઈ તો બહુ હદ કરી નાખી છે હવે જો અહીં અટકાઈ ગયું છે જો અહીં રહ્યું જો જીવાતવાળું હો સ્પેશિયલ આલોલી ભારી નીચે પડી લેવું પહેલાં જો મિત્રો લસણમાં ઘેરો મિત્રો હવે 20-25 દી ઊભો રહે લસણ પાકી ગઈ હવે જો બેનું લીંદી રહ્યા છે નાલો ઓલી ભારી લેવું પછી અહીં કડબી વાઢવી છે નીણબીણ વાઢલો તડકાની જીવાત કેળી પહેલાં જો આ બાવળમાં થોડા સટપટિયા માલી રહી છે હાલો લઈ આવું પહેલાં ભારી તો જુઓ મિત્રો અહીં પડી છે એક ભારી ઓલી ભારી મોટી ભારીથી પહેલાં ઉપાડીને લઈ ગયો તો ફોલે હવે આનો વારો આમાં કેટલા લુગડા ગીણા નથી અટકારે બધા એમને ગોંડલથી આપણે યાર્ડમાંથી આવ્યા ત્યારે એમને ભરી લીધા તો ભારી વારી જ્યાં ગોડનમાં રાખી દીધી તો એ ગોડનમાં જાય તો સીધા છટકા પડતી એટલે કે આને ધોવા જ પડશે નગર હક્કલ લેવાની વાત હતી નંદી મહારાજાએ બાંધ્યા છે કંઈ ગયા બીજા તો કોઈ દેખાડ નહીં કુકડા તો ઓલામાં પૂરી દીધા ઢારિયામાં એટલે કાંઈ ઉપાધિ છે નહીં તો હાલો અને ભારી ઉપાડીને લઈ જાવ ઉપર મિત્રો ઉપર ચડી ગયો છું ઢોરો અને હવે જાઉં છું ભારી મૂકવા જો માથે ભારી છે બીજે કેડમમાં ટોપી પહેરી છે ટોપી આખી રાખી છે બધે આમ ઢાંકી દીધું કપાર બપાર ન કરતો સટકા બહુ ભરે છે વેચનું કામ છે કેળવાનું મિત્રો અને આપણે કામ છે ભારી લુગડા ધોવાનું મારા બાપા ધોઈ રહ્યા છે જો તમને બતાવી અહીં ભારી રાખી દઉં છું જો અહીં ક્યાંક રાખી દઈ જો ભારી દઈ દીધી છે
આખા એક ભારી ધોવાઈ ગયા છે લુગડા, 3-4 તો અહીં સુકાઈ જ છે. હવે આને ક્યાંક સૂકવી દઈ પારે આ ક્લાસ. આ ધોરીઓ તોડશો, આડી ભારી પેક થઈ ગઈ છે ભારી. જો મિત્રો રૂ જો બહુ કેળી છે, હાથમાં આડું નહોતું પણ અડાઈ ગયું તમને બતાવવા માટે. જો ધોવાનું કામ ચાલુ થઈ ગયું. કલે જાઓ હાથ ફેરી દો, પાણી સારું આવે છે, કૂવાનું ઉપાદી નથી. જો અહીં ઢગલો કરી નાખ્યો છે, એક ભારી બાકી રહી છે. તો જુઓ મિત્રો, અહીં લગી લાઈન કરી દીધી છે. આમથી આમ મૂકતો આવું હું. હવે જગ્યાએ થોડીક બાકી રહી, પછી આમ જાઉં નીચલી સાઈડ, ગોડાઉનની સાઈડના ક્યાંક પારામાં થાય એટલે સૂકી દેવું. અહીં તો ઢગલો પીડ્યો છે. જો એ તો મારા બાપા ધોઈ જ થયા છે. જો એ બધું ખરનો વહેલા હારા લીલા ભાયરા હતા એટલે કંઈ ગારોબર છોટે એમ નથી. એડા માથે ને બોયડા માથે ને બધી નાખી જ દીધા છે. લઈ જાઓ અને લઈ જાઓ મૂરા. મૂરામાં જો ફૂલ આવી ગયા છે, મોટા મોટા મૂરા થઈ ગયા છે. કલે લઈ જાઓ ખાવા. અને કપા જો તો કપા લઈ જાઓ. જો રૂ ઘણું નીકળ્યું છે. જો ઓલા પણ લગી સેટ લાઈન કરી નાખી છે. હજી જો ધોવાનું કામ ચાલુ છે ને ઢગલો હજી તો મોટો બધો પીડ્યો છે. 50 લુગડા છે. કલે જાઓ 50 લુગડા. જો અહીં ભેગું થયું. જો આમાં જીવે દેખાય. જો પીરાય, સાવ પીરાય છે સ્પેશિયલ. કપા નકર આવો ન હોય. જો સ્પેશિયલ પીરો હેલા નકરી જીવાય જ છે. જો આમાં દેખાય પીરો કપા સ્પેશિયલ જીવાય છે. જો ધોવાનું કામ પણ ચાલુ છે હજી, જોઈ લ્યો. તો જુઓ મિત્રો, અહીં પણ લાઈન કરી દીધી. જો ટાસના ઢગલા માટે બધી લુગડા થઈ 18 લુગડા અહીં મૂકી દીધા છે. અને 22 લુગડા ઉપલા પારામાં મૂક્યા છે. જો જાવ એના હે ને રંગી થઈ ગયું મિત્રો. રંગી લુગડા થઈ ગયા નકો. જો કપાઈ તો આજ કરી છે, આજના આટા લીધા. જેટલો ભાવ નથી આવ્યો એટલો તો લુગડા છે. જો જોયું ને, આમાં બેઠી હતી જીવાત બિસાડી, નાજુકરી દીકરી બેઠી હતી કેળવા હાટું. બહુ જ કેળી મિત્રો, હેરાન કરી નાખ્યા હો. લાલ તો જામઠાજી માન ગયા. આજ કરતા બસી ગયા. પાણી એટલું ઉપાધિ નથી. જો સટકા પાછા ભરતા બંધ થઈ ગયા છે. નકર તો હમણાં પાછા આપણે હતા એવાની હાલત થતો. જો પાણી હતું ને એટલે પાણી આગળનું કાંઈ ન હોય. ફરતા લુગડા કરી નાખ્યા મિત્રો. જો સૂકી દીધા છે. ઢગલાના મોઢે સુકાઈ રહ્યા છે. ઓલો પાર તો બહુ મસ્ત ચિતરાઈ ગયો ઘઉંનો ઉપલી સાઈડનો. તો મિત્રો તો જો લુગડા ધોઈ નાખ્યા છે. અને બીજો દિવસ થઈ ગયો મિત્રો. કાલે બહુ તબિયત ખરાબ થઈ ગઈ એટલે વિડીયો બનાવી નહોતો હોય. કેવું આજે પાછું સ્ટાર્ટ કર્યું છે. તારીખ છે 28 અને વાર છે શનિવાર. અત્યારે મિત્રો જો આખા દિવસ અત્યારે વાળી આવ્યો છું, કારણ કે મોઢામાં જો ઓલી દવાને લીધે બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી. એટલે જો ખંજર ને બળતરા બહુ હાલતી, એટલા માટે તબિયત પાછી ખંજર ઉપડી ગઈ. કપા આપણે લુગડા ધોયા એટલે વધારેમાં પાછું ઓલું હતું. 50 જેવા લુગડા ધોઈ નાખ્યા છે અને સૂકી અને ગોડાઉનમાં મૂકી દીધા છે. અને અડધા અત્યારે શીણાનું હલર હાલે છે. ના પણ વપરાશમાં પણ વહી ગયા છે ગાડી બાંધવા માટે. ના જો અત્યારે લોકેશન કરે જાવ વાડી આવી ગયો છું. વાહિદા પાણી કરી નાખ્યા છે. અને જો નાના એવા મહેમાન પણ અહીં બાંધી દીધા છે આજ તો ખુલ્લામાં મિત્રો. હવે એને મજા આવે. જો પવનમાં ઢારીમાં હવે તો ગરમી થાય છે, ઉનાળા જેવું આવી ગયું ને એટલા માટે ધ્યાન આવે પંઠામાં ધ્યાન રહી. એમ તો આપણે સિક્યોરિટી ગાડી છે, એ ભૂ કરે એટલે બીજા કૂતરા તો આવે નહીં અત્યારે. જો મહેમાન પણ બાંધજો હનુમાન દાદાની ડેરી આગળ બાંધ્યા છે. હાલો નવા મહેમાનને તમને બતાવી દઈએ. જો મસ્ત કેવા કિલો કરી રહ્યા છે મિત્રો. હવરનું ઝાડ છે, માથે પરાગડે છે, ગુંદો છે પડે છે દાદાની જગ્યાએ છે. ને જો કેવા મસ્ત નંદી મહારાજ, નાના નંદી મહારાજ કેવા ડાયા છે. મસ્ત તેના કલે જાવ ટાટા સાઈ કિલો કરે છે. જો આપણે ટાઈમ થઈ ગયો છે ગા માતાને દોવાનો. શેખના દીકરા હમણાં આવશે એટલે એમ દૂધ પણ મળી જાય. એટલે બીજું આને શું જોઈ કલે જાવ કા એ તો થોડી નીણ ખાઈએ. જો કડકી નાખી છે, થોડી નીણ પૂરો ખાઈએ તરીકે સકલી સારો કીરા રાખે છે. હાલો તમને એક નંબર મસ્ત બતાવી. જો મિત્રો આ કિલોરમાં ગાડી છે, પૂછડી હલી રહી છે પાછળ મસ્ત એની. જો કલર કેવો મસ્ત એનો છે. વાહ ભાઈ વાહ. હાલો બીજું હમ આવો. જો એની માં આગા પાછી થઈ છે મિત્રો. શું કરે છે એમ. જો એની માં બહુ ખારી થાય છે. ઓમ ડાઈ છે પણ જો આને આપણે ખરી કરીને અડીને એટલે એમ થાય કે શું કરે છે એમ, એટલે ખારા થાય છે ગા માતાજી. કાંઈ નથી કરતો હા. શું હે કાંઈ નથી કરતો હા. જો મિત્રો નાની ઢીંગલી પણ તેને બાંધ્યું છે. મસ્ત લોકેશન છે. હનુમાન દાદાની ડેરી પડખે છે મિત્રો. જો બેયનો સેન આપણે એક સરખો લઈ. જો કેવો મસ્તીનો સેન આવી રહ્યો છે. હાલો આમ વાડી પંઠું બતાવું થોડુંક. શીખવાની ઈંદોડા ખાત છે મિત્રો. અત્યારે બિલીના પાંદડા બહુ ખરી રહ્યા છે. જો પાંદડા બહુ ખરે એટલે જો આમાં બધે ડૂસો થઈ ગયો છે. હવે થોડુંક ભેગું કરીને આપણે વારી નાખી થોડુંક. આમાં એક કાળી મુરગી છે ઈંડા માથે. અને અહીં મિત્રો કેટલા ઈંડા પાછા મૂક્યા જ મિત્રો. મુરઘાઈ ઈંડા ફોડી નાખ્યા 2-3 કેટલા છે 5 ને 10 ઈંડા છે મિત્રો. 11-12 ઈંડા જેવું થઈ ગયા. પણ જો મુરઘો અંદર પીરો તો ને ઈંડા ફોડી નાખ્યા હતા.
જો અત્યારે કેટલા પીડ્યા છે જો આ મોટા 4 ઈંડા જો બીજી નવી કુકડીના છે જો ઈંડા ના 6 ના બીજી આપણી જૂની કુકડી ભૂરીના ઈંડા છે જો આ ઈંડા પાછા મિત્રો મોટા છે જો છે દેશી તો મોટા ઈંડા જો દેશી મુરગીના બધી દેશી મુરગી જ છે અત્યારે બગીચામાં સરે હાલો તમને બતાવીએ આપણે મુરગી જો આરી મિત્રો લાલીઓ પણ અહીં સરે છે જો આ લાલીઓ છે ને આ બે નવી મુરગી જો આરી બગીચામાં રખડે છે સારો સરી રહી છે અહીંયા અમે હોય એટલે કાંઈ ઉપાધિ ન હોય એટલે પાહન સીરા રાખે દોરિયા બધાય લાલીઓ મિત્રો બોલતો નથી એના ભાઈ 2-3 વીક ગયા છે ને જો આ બે નવી લાવીને 3 લાલિયા દઈ દીધા છે ખાસવા માટે એટલે લાલિયા ભાઈ બાંગ નથી મારતા લાલિયા ભાઈ બહુ જ બોલતા આપણે લાલિયાનો વિડીયો ઘણાય છે જોયો લાઈવમાં છે લોંગ વિડીયો શોર્ટ વિડીયોમાં બધાય છે તમે આપણી આઈડીમાં ચેક કરજો લાલિયાના ભાઈઓ બધા છે મિત્રો આ લાલીઓ હોય છે ને 4 બીજા લાલિયા છે જો કેવા સરી ગયા છે કેળનું ઝાડ પડખે છે વાહ પડખે છે મિત્રો જાર્યો વાહ છે જાર્યો વાહની હોટી બનાવી ને તો આ મિત્રો મારા બાપા દવા છાંટી રહ્યા છે જો દવાનું ઘોરવું છે મારી તો તબિયત ખરાબ છે દવા અસર કરી ગઈ થોડીક એટલા માટે હું દવા નથી છાંટતો આજે મારા બાપા હવાના છાંટે દવા જો અત્યારે આ દવા છટાઈ રહી છે અને પાવડરનું ખોખું આમાં ફેંકી દીધું છે બગીચામાં ઘોરવું કર્યું છે 20-25-15 પપનું જો આર્યું ઘોરવું છે આની છે ઢાંકી દીધું એટલે કંઈ કૂકડા કે કૂતરા પાણી ન પીવે દવા ના જો પાણીની છે આમાં કુંડી આથી પાણી ઉપયોગ કરી છે આ લસણ છે જો લસણમાં દવા છટાઈ રહી છે જો આ છે વાડી પંઠું અને ભૂરુભાઈ પણ રખડી રહ્યા છે કલે જાઓ હાલો આવી જો થોડો કચરો છે થોડો ભેગો કરી નાખીએ અને નંદી મહારાજ બેવાની પણ મજા આવે અહીંયા જો આટલામાં કચરો છે બહુ જ કલે જાઓ ભૂરુભાઈ હાલો કોને જોવે છે ઓહો હોય બે ભૂરીને જોવે છે જો મિત્રો ભૂરી જો ભૂરીને બેઠક કેવો ખુરશી માથે જોવો તો આ નવા મહારાજ જો બેની મસ્તી મિત્રો અલગ હોય છે જો પગને ઓલું કરે ભૂરું પાછું બહુ ખતરનાક છે અમારે એ હટ હાલ ભાગ ભૂરીને કાંઈ ન કરતો બેહવા દઈને એ આઈની માલિક છે પૂરી માલિક છે મિત્રો જો સીટ હેઠી ગઈ અને ખુરશી અહીં રાખી દઈ મિત્રો થોડું કંઈ વારવું છે એટલે પંથામાં કોઈક મહેમાન આવે તો એમને પણ આનંદ આવે બાકી જા હુવાવાળા અમારે મહેમાન છે અહીં જોઈ રહ્યું હે ને આ બધા બેહવાવાળા હુવાવાળા ખાવાવાળા ને ભાંગવાવાળા છે ભાઈ તો સારું રક્ષણ કરે વાડીનું જો અહીં મારક કાંઠો છે અહીં બધી વાડીવાળા ખેડૂત ભાઈને બધા નીકળતા તો અહીંયા જો વાડીનો સુંદર નજારો આપણી સાયકલમાં મિત્રો અહીં પંચર પડી ગયું છે પાછળ કાંટો ગરી ગયો છે એટલે એમને પડી છે હમણાં માર્કેટમાં લીધી નથી તબિયત ખરાબ છે લાગતો નથી સાયકલ જો આ પડી અહીંયા જો ઓલા પણ બધે ટેમ્પો પણ પીડ્યું એના ટાંગા કાઢી નાખ્યા છે ટાટા નથી મેટાડોર છે જો પીડ્યું તો આ છે મિત્રો વાડી પંઠું અને આ છે વાડીની મોજ જો હે ને અને આ છે કૂવો મિત્રો પાણીનો હાલો બતાવી દઈ તમને ફોન ખાટકે નહીં ક્યાંક નકર હાવ વ્લોગ બનાવતો બંધ થઈ જઈશ જો પાણી હવે મિત્રો આટલા આવીને અટકી જાય છે નકર તો પહેલાં માથે સુમા હોય એટલે માથે હોય આ કાંઠા રહ્યા જો ઘૂંઘરું રહ્યું ત્યાં પાણી હોય તો જુઓ મિત્રો આ છે વાડીનો નજારો કલે જાઓ હાલો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળી નવા વિડીયો સાથે જય માતાજી